અમે શ્રી કેજે પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છીએ. અમે સેમેસ્ટર 4 માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ ગોવિંદ જયદીપ છે. મારું નામ કાચા વેદાંત છે. મારું નામ ખાન ઇસામુદ્દીન છે. મારું નામ મિસ્ત્રી ધ્રુવ છે. મારું નામ પટિયા રેવીસ. અમારો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગમાં અમારો ટોપિક મોડલ ઓફ ગોડાઉન વાયરિંગ છે. टॉपिक गोडाउन वायरिंग, नीड्स ऑफ गोडाउन वायरिंग. गोडाउन वायरिंग एक टाइप का वायरिंग सिस्टम है जो ज़्यादातर इंडस्ट्रीज, वेयरहाउस, फैक्ट्रीज में यूज़ होता है. उसमें एक मल्टीपल स्लाइड्स को अलग अलग जगह से ऑपरेट कर सकते हैं और जिससे एनर्जी सेव और कन्वेंट हो. એડવાન્ટેજીસ ઓફ ગોડાઉન વાયરિંગ. એનર્જી એફિશિયન્સી. એક સમયે એક જ બલ્બ ચાલુ થવાથી પાવર લોસમાં ઘટાડો થાય છે. બીજું, લોંગેટિવિટી ઓફ બલ્બ. બલ્બ બધા એક સાથે ચાલુ થતા નથી, તેના કારણે તેમની લાઈફમાં વધારો થાય છે. 3, કન્વીનિયન્સ. એક સ્વિચ દ્વારા બલ્બને ચાલુ અને બંધ કરી શકાય છે. તેના કારણે આનો ઉપયોગ ગોડાઉન જેવા મોટા ઇન્ડસ્ટ્રીમાં થાય છે. કોસ્ટ ઇફેક્ટિવલી. એક સમયે એક જ બલ્બ ચાલુ થવાથી લાઇટ બિલમાં ઘટાડો થાય છે. Of material required: wooden board, lamp holder, lamp 60 watt, 230 volt, switch 5 ampere, 230 volt, SPST, SPDT, single pole, single throw, single pole, double throw, wire. રિસોર્સ રિક્વાયર્ડ પ્રમાણે આપણે આમાં એક સિંગલ વે સ્વિચ અને બે ટુ વે સ્વિચનો ઉપયોગ કર્યો છે. સિંગલ વે સ્વિચના એ પોઈન્ટમાં આપણે ફેઝ આપ્યો છે અને બી પોઈન્ટને ટુ વે સ્વિચ S2 ના એ પોઈન્ટ સાથે જોડેલ છે. S2 સ્વિચના બી પોઈન્ટને L1 સાથે જોડેલ છે અને સી પોઈન્ટને S3 સ્વિચના એ પોઈન્ટ સાથે જોડેલ છે. S3 સ્વિચના બી પોઈન્ટને L2 લેમ્પ સાથે જોડેલ છે અને સી પોઈન્ટને L3 લેમ્પ સાથે જોડેલ છે. આપણે સર્કિટને સપ્લાય આપીશું ત્યારે S1 સ્વિચ ઓપન હશે માટે સપ્લાય આગળ જઈ શકે નહીં. S1 સ્વિચને ક્લોઝ કરીશું ત્યારે સપ્લાય આગળ S2 સ્વિચ પાસે જશે અને S2 સ્વિચના A અને B પોઈન્ટ ક્લોઝ હોવાથી L1 લેમ્પ ગ્લો થશે. માટે આપણે S2 સ્વિચ ઓન કરીશું ત્યારે એનો A પોઈન્ટ અને B પોઈન્ટ ક્લોઝ હોવાથી L1 લેમ્પ ગ્લો થશે. જ્યારે એ પોઈન્ટ સી પોઈન્ટ સાથે ક્લોઝ થશે ત્યારે સપ્લાય S3 સ્વિચમાં જવાથી S3 સ્વિચનો A અને B પોઈન્ટ ક્લોઝ હોય છે ત્યારે L2 લેમ્પ ગ્લો થશે. S3 સ્વિચનો A અને C પોઈન્ટ ક્લોઝ થશે ત્યારે L3 લેમ્પ ગ્લો થશે. ઓબ્ઝર્વેશન માટે આપણે 4 કેસ લીધા છે. પહેલા કેસમાં આપણે ફર્સ્ટ સ્વિચ ચાલુ રાખીએ અને બીજી બે સ્વિચ આપણે બંધ રાખીએ ત્યારે આપણો બલ્બ શું રિઝલ્ટ આપશે. પહેલી સ્વિચ ચાલુ રાખી છે અને બીજી બે સ્વિચ બંધ રાખી છે તો આપણો ફર્સ્ટ બલ્બ ગ્લો થશે. એ પ્રમાણે L1 બલ્બ 1 બ્રાઇટ, બલ્બ 2 એન્ડ બલ્બ 3 ડાર્ક. સેકન્ડ કેસમાં આપણે સ્વિચ 1 અને સ્વિચ 2 ઓન રાખીશું અને સ્વિચ 3 ઓફ રાખીશું ત્યારે આપણને રિઝલ્ટ શું મળશે. આપણે જોયું એ પ્રમાણે સેકન્ડ કેસમાં પહેલી બે સ્વિચ આપણે ઓન રાખી અને બીજી સ્વિચ ઓફ રાખી ત્યારે આપણો સેકન્ડ બલ્બ ગ્લો થયો. કેસમાં આપણે પહેલી સ્વિચ અને થર્ડ સ્વિચ ઓન રાખીશું અને સેકન્ડ સ્વિચ ઓફ રાખીશું ત્યારે આપણને શું રિઝલ્ટ મળશે. હવે ચોથા કેસમાં આપણે ત્રણ સ્વિચ ઓન રાખીશું ત્યારે આપણને શું રિઝલ્ટ મળશે. એ જ રીતે ગોડાઉન વાયરિંગમાં કમ્પલસરી માસ્ટર કી ઓન, ફર્સ્ટ કી ઓન રહેવી જ જોઈએ. માસ્ટર કી ઓન ના થાય તો આપણા એક પણ બલ્બ ગ્લો ના થાય. એક્ઝામ્પલ લાઈક આપણે આ માસ્ટર કી ઓફ રાખી છે તો બાકી બંને સ્વિચ ઓન રાખી છે તો આપણો બલ્બ એક પણ ચાલુ થતા નથી.